નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી શક્તિ કે જે તમારું આખું જીવન બદલી શકે છે. ચેન્જ યોર માઇન્ડસેટ. હા મિત્રો, બધું મનથી જ જરૂર થાય છે. જો મન જીતી લીધું તો દુનિયા જીતી લીધી. ઘણા લોકો કહે છે મારા ભાગ્યમાં નથી, મારી પાસે નથી, પણ હકીકત એ છે કે તમારો વિચાર જ તમારું ભાગ્ય ઘડે છે. તમે જેવું વિચારો છો તેવું જ તમારું જીવન બને છે. જો તમે હંમેશા નકારાત્મક વિચારો કરો કે મારી પાસે નથી, હું નસીબદાર નથી, તો એવી જ વસ્તુઓ તમારી તરફ તમે આકર્ષો છો. પણ હા, જો તમે એમ કહો કે આઈ કેન ડુ, હું કરી શકું છું, મારે સફળ થવું છે, તો આખું બ્રહ્માંડ પણ તમારી મદદ કરવા લાગશે. દાખલા તરીકે એક કાચનો ગ્લાસ અડધો ભરેલો છે. એક વ્યક્તિ કહે અરે અડધો ખાલી છે, અને બીજો કહે વાહ અડધો ભરેલો છે. બંને સત્ય છે, પણ અંતર છે વિચારના દૃષ્ટિકોણમાં. જે વ્યક્તિ સકારાત્મક દ્રષ્ટિ રાખે છે તે દરેક પરિસ્થિતિમાં તક શોધે છે. મિત્રો, માઇન્ડસેટ એટલે માનસિક દ્રષ્ટિ. તમે પરિસ્થિતિઓને કેવી રીતે જુઓ છો એ જ તમારો જીવન માર્ગ નક્કી કરે છે. જો તમે તમારા મનને હું કરી શકું માટે ટ્રેન કરો તો તમારી અંદર અદ્ભુત આત્મવિશ્વાસ ઊભો થાય છે. જીત અને હાર બંને મનમાં જ હોય છે. જે મન જીતે છે તે જ જીવન જીતે છે. વિચાર બદલાય તો જીવન બદલાય. હવે વાત કરીએ પોઝિટિવ થિંકિંગની. સકારાત્મક વિચાર માત્ર બોલવાથી નથી આવતું. દરરોજ તમારા મનમાં સારા વિચારો ભરો. સવારે ઉઠીને કહો આજે મારો દિવસ શ્રેષ્ઠ રહેશે. પ્રેરણાદાયક લોકો સાથે રહો. અને સૌથી વધુ મહત્ત્વપૂર્ણ, પોતાને પ્રેમ કરો. જ્યારે તમે પોતાનામાં વિશ્વાસ રાખો છો ત્યારે આખી દુનિયા તમારા પર વિશ્વાસ કરે છે. મિત્રો, આજથી જ નકારાત્મક વિચારો દૂર કરો. સકારાત્મક વિચારો લાવો. મનને બદલો, દૃષ્ટિકોણ બદલો. જીવન આપમેળે બદલાઈ જશે. કોમેન્ટમાં લખો હું મારો માઇન્ડસેટ બદલવા તૈયાર છું. અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય દ્વારકાધીશ.